રેફરલ હોસ્પિટલની હાલત અતિ બિસ્માર, 118 ગામોના દર્દીઓ રામ ભરોસે। ડભોઈ તાલુકા અને આસપાસના 118 ગામો માટે જે હોસ્પિટલ એક સમયે આશીર્વાદરૂપ ગણાતી હતી તે આજે પોતે જ બીમાર હાલતમાં હોય તેવું જણાય છે। હોસ્પિટલના અંદાજે 10થી વધુ રૂમો બિનઉપયોગી જાહેર કરી દેવાતા હજારો દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હોસ્પિટલની છત અને દિવાલોમાંથી પોપડા ખરી રહ્યા હોવાથી દર્દીઓ અને સ્ટાફ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે। તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે રૂમોની બહાર આ રૂમ ભયજનક છે, કોઈએ પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે। પરિણામે હોસ્પિટલના મહત્વના વિભાગોને તાળા મારી દેવાની નોબત આવી છે। રોજના હજારો દર્દીઓ ડભોઈ તાલુકામાંથી આ હોસ્પિટલમાં આશા લઈને આવે છે, પરંતુ મહત્વના રૂમો બંધ હોવાથી તેમને હાલાકી ભોગવવી પડે છે। ડોક્ટરો પણ પોતાની ફરજ નિભાવવા માટે અન્ય જગ્યાએ બેસીને કામચલાઉ વ્યવસ્થા હેઠળ સારવાર આપી રહ્યા છે। તંત્ર દ્વારા વહેલી તકે આ બિલ્ડિંગનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવે અથવા તો નવું આયોજન કરવામાં આવે જેથી ગરીબ દર્દીઓને સમયસર અને સુરક્ષિત સારવાર મળી શકે। હાલ સમગ્ર ગુજરાતમાં અદ્યતન હોસ્પિટલો બની રહી છે, ત્યારે ડભોઈમાં પણ વ્યવસ્થિત હોસ્પિટલ બને તેવી દર્દીઓની માંગ ઉઠવા પામી છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।